बीजेपी खतरे में है, उनकी गद्दी खतरे में है, क्योंकि चाय से शुरू हुई थी सरकार और गाय पे अटक गए। તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ, એ બેને ખરેખર રાજુભાઈ કરપડાની બોલતી બંધ કરી નાખી. કેમ કે રાજુભાઈ કરપડા તમને બધાને ખબર હશે કે ભાજપની અંદર જોડાઈ ગયા ભાઈ. છેલ્લા 10 કે 15 દિવસથી લગાતાર એક જ સોશિયલ મીડિયામાં ચર્ચા કે રાજુભાઈ કરપડા ખેડૂતોને છોડીને ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર જોડાઈ ગયા. અરે આમ આદમી પાર્ટી છોડીને પણ ભાજપની અંદર ભલે જોડાઈ ગયા, પરંતુ રાજુભાઈ કરપડા એવું કહી રહ્યા હતા કે ભલે હું ભાજપની અંદર જોડાયો હોય, પરંતુ મારી લાગણીઓ હંમેશા માટે ખેડૂતો સાથે હતી અને ખેડૂતો સાથે હશે. ત્યારે બીજી તરફ લોકો એવું પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક પૈસા જોઈએ અને રાજુભાઈ કરપડા ભાન ભૂલી ગયા. તો શું ખરેખર આવું પણ હોઈ શકે? તો ચાલો આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરીએ, એટલે ખાસ કરીને વિડીયો અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. દર્શક મિત્રો, તમને બધાને ખબર હશે હાલ સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા કેટલા બધા ચર્ચામાં આવી ગયા. ચર્ચામાં આવવા પાછળનું કારણ હોય તો ગોપાલભાઈ ઇટાલિયા, એની સાથે સાથે રાજુભાઈ કરપડા પોતે. કેમ કે રાજુભાઈ કરપડા જેલમાં ગયા, ત્યારબાદ 2 મહિના પછી જેલમાંથી છૂટ્યા અને એના પછી ક્યાંક ને ક્યાંક એમને ભાજપની અંદર જોડાવાનો પ્રયાસ કર્યો. જ્યારે ભાજપની અંદર જોડાણા ત્યારબાદ જે ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી આમ આદમી પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા કે નેતા હોય, એ બધા લોકો મેદાને આવ્યા હતા ને ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા ભાજપમાંથી પાછા આમ આદમી પાર્ટીમાં આવે એ માટે ઘણી બધી કોશિશો પણ કરી હતી. તો બીજી બાજુ રાજુભાઈ કરપડાએ ખેડૂતોનો પણ કાંઈ ન વિચાર્યું. ઘણા બધા લોકો એવું વિચારતા હશે. તો એક જે પ્રેસ કોન્ફરન્સ હતી, એ પ્રેસ કોન્ફરન્સની અંદર ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડાએ એવું કીધું ભાઈ કે હું ખેડૂતો માટે હંમેશા માટે કામ કરતો આવ્યો છું ને હંમેશા માટે કામ કરતો રહીશ ભાઈ. એટલે ખેડૂતોને ક્યાંય ટેન્શન લેવાની જરૂર નથી, બસ હંમેશા માટે તમારી સાથે જ રહેશે. બાકી આજ માટે આપણે આટલું જ રાખીએ, મળીશું નવા વિડીયોમાં.